નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. તો મિત્રો આજે આપણે ધોરણ 6 એટલે કે કુતૂહલ એટલે કે વિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર 1 નું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી એ પણ પૂરેપૂરો જોવાનો છે. અને હા, પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. નંબર 1 છે વિજ્ઞાનને નીચેનામાંથી કોની સાથે સરખાવાય છે? તો વિજ્ઞાનને મિત્રો મજાની શોધ સાથે સરખાવાય છે. મજાની શોધ યાત્રા. શું આવશે? મજાની શોધ યાત્રા. નંબર 2 છે વિજ્ઞાન વિશે નીચેનામાંથી કઈ બાબત સૌથી મજાની છે? તો તે દરેક જગ્યાએ સ્વતંત્ર છે, સર્વત્ર છે. નંબર 3 છે સારી રીતે વિજ્ઞાન શીખવા માટેની પહેલી અને સૌથી મહત્વની બાબત કઈ છે? તો જિજ્ઞાસુ રહેવું જોઈએ. કેવું રહેવું જોઈએ? જિજ્ઞાસુ રહેવું જોઈએ. કયો એકમાત્ર ગ્રહ છે જે સજીવોનું અસ્તિત્વ છે? તો મિત્રો પૃથ્વી છે. શું છે? પૃથ્વી છે. વિજ્ઞાન શીખવાની કઈ ક્ષમતાનો વિકાસ થશે? તો એમાં સમસ્યાનો ઉકેલ શોધવાની અને બ્રહ્માંડના વધુ રહસ્ય ઉકેલવાની. એટલે મિત્રો તમારો ઓપ્શન નંબર સી જવાબ સાચો રહેશે. નંબર 6 છે વિધાન 1 છે વિજ્ઞાન એ માત્ર હકીકતો અને આંકડાઓને યાદ રાખવા અને પ્રયોગો કરવા માટે છે. બરાબર છે? તો મિત્રો આ વિધાન ખોટું છે. વિજ્ઞાન એ કર્મબંધ પ્રક્રિયાના સોપાનોને અનુસરવા વિશે છે, જે આપણા પ્રશ્નોના ઉત્તર શોધવા મદદ કરે છે. તો વાય મિત્રો કેવું છે? સાચું છે. એટલે ઓપ્શન નંબર ડી તમારો સાચો રહેશે. એના પછી મિત્રો વિધાન નંબર 7 છે એક્સ છે. વિધાન એક્સ વિજ્ઞાનને સારી રીતે શીખવા માટે જિજ્ઞાસુ બનવું જોઈએ. વિધાન સાચું છે. પ્રશ્નો પૂછવા અને ઉત્તર શોધવાના પ્રયત્નો કરવા એ વૈજ્ઞાનિક અભિગમ છે. તો મિત્રો આ પણ વિધાન કેવું છે? સાચું છે. એટલે ઓપ્શન નંબર એ તમારો સાચો રહેશે. એના પછી મિત્રો ખાલી જગ્યા છે. તો વિજ્ઞાન એ બ્રહ્માંડના રહસ્યો ઉજાગર કરવાની એક રીત છે. વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન જિગ્સો પઝલ જેવું છે. નંબર 3 છે નવી ખાલી જગ્યાઓ ઘણી વાર વિશ્વ વિશેની આપણે અગાઉની સમજને બદલી નાખે છે. તો શોધો છે. નંબર 4 છે વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે સૌથી પહેલી ને મહત્વપૂર્ણ બાબત તમારામાં ખાલી જગ્યા હોવી જોઈએ. તો જિજ્ઞાસા વૃત્તિ હોવી જોઈએ. નંબર 5 છે બીજનું છોડમાં રૂપાંતર થાય છે તેમ ઈયળનું સુંદર ખાલી જગ્યામાં રૂપાંતર થાય છે, તો પતંગિયામાં રૂપાંતર થાય છે મિત્રો. તો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 છે પ્રશ્ન ઉત્તર આપવાના છે. આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? તો શરીરની વૃદ્ધિ માટે. એના પછી નંબર 2 છે રેશમના કીડાની કઈ અવસ્થામાંથી છેવટે સુંદર પતંગિયામાં રૂપાંતર થાય છે? તો કોસેટો એટલે પ્યુપા કહી શકાય મિત્રો. નંબર 3 છે આપણને આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક ઉપરાંત બીજી શાની જરૂર પડે છે? તો પાણીની જરૂર પડે છે. શાની જરૂર પડે છે? પાણીની જરૂર પડે છે. નંબર 4 છે કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરીને સમસ્યાનો ઉકેલ છે અને શોધ કરે છે, તે વ્યક્તિને શું કહે છે? તો તે વ્યક્તિને શું કહે છે? વૈજ્ઞાનિકો કહે છે. એના પછી મિત્રો ખરા ખોટા તમારે એક વખત જોઈ લેવાના છે. બરાબર? વિડીયો સ્ટોપ કરીને ખાસ લખી દેવાનું છે. તો એના પછી પ્રશ્ન નંબર 5 છે વિજ્ઞાન એટલે શું? તો વિજ્ઞાન એ આપણને દુનિયામાં રહીએ છીએ એને સમજવા અને આ બ્રહ્માંડના રહસ્યને ઉજાગર કરવા માટે વિચારવાની, અવલોકન કરવાની અને કાર્ય કરવાની રીત છે. નંબર 2 છે પૃથ્વીને શા માટે ખાસ ગ્રહ કહેવામાં આવે છે? તો પૃથ્વીને એકમાત્ર ગ્રહ છે જ્યાં વાતાવરણ છે અને સજીવોનું અસ્તિત્વ છે, એ એને ખાસ ગ્રહ કહેવામાં આવે છે. નંબર 3 છે આકાશમાં દેખાતા પ્રકાશિત પદાર્થોની યાદી બનાવો. તો દિવસ દરમિયાન સૂર્ય તથા રાત્રે ચંદ્ર અને લાખો તારાઓ આકાશમાં દેખાતા અને પ્રકાશિત પદાર્થો છે. વ્યાખ્યા આપો. વૈજ્ઞાનિક પદ્ધતિ એ પ્રશ્નોની તપાસ કરવાની પ્રક્રિયા છે, જેમાં અવલોકન કરવું, અનુમાન કરવું, પ્રયોગ કરવો અને નિષ્કર્ષ કાઢવાનો સમાવેશ થાય છે. એના પછી મિત્રો પ્રશ્ન નંબર 6 છે આપણે જાતે જ આપણા પ્રશ્નનો ઉત્તર શોધવાનો પ્રયાસ કેવી રીતે કરી શકીએ છીએ? તો આપણા પ્રશ્નનો આપણે જાતે ઉત્તર વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ. આમ કરવામાં આપણા અવલોકન ને વિચાર અને પ્રયોગ આપણને મદદ કરે છે મિત્રો.
એક સમજદાર વ્યક્તિ બનવા માટે તમારે શા માટે એવું પૂછનાર બનવું જરૂરી છે સમજાવો. જિજ્ઞાસુ મન ધરાવતો સમજનાર વ્યક્તિ હંમેશા પ્રશ્નો પૂછે છે કે તેનું વિવેચનાત્મક અને વિશ્લેષણાત્મક મન દર્શાવે છે. તેની જાતે પ્રશ્નનો ઉત્તર મેળવવા પ્રયત્ન કરે છે અને જ્ઞાન દર્શાવે છે. તે સમજદાર વ્યક્તિ બનવા માટે આપણે શા માટે એવું પૂછનાર વ્યક્તિ બનવું જોઈએ. એ વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો હેતુ શું છે? આપણે જેના પર લખીએ છીએ તે કાગળ, ધાતુની ચાવી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી એટલે કે માપપટ્ટી, ભૂસવાનું રબર, પેટીના ઢાંકણને બંધ રાખવાનું ચુંબક, આપણે પહેરીએ છીએ તે કપડાં, દૂધ પીએ છીએ તે પ્યાલો, એવી ઘણી વસ્તુ જાણવા માટે અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. આપણે કેવી રીતે કહી શકીએ વિજ્ઞાન એ દરેક જગ્યાએ સર્વત્ર છે? વાત રેતીના નાના કણના અભ્યાસની હોય અને મોટા પર્વતોના ઘાસના તણખલાની હોય કે મોટા જંગલમાં હંમેશા કંઈક નવું ને રોમાંચક જાણવાનું હોય. મહાસાગર એટલે કે ઓશિયનની ઊંડાઈને લઈને અવકાશની વિશાળતા સુધી, રણ સુધી, દરિયાકાંઠા સુધી હંમેશા કંઈક શોધવાનું હોય છે. રસોડામાં રાંધવાને લઈને બ્રહ્માંડ સુધી વિજ્ઞાનની કેટલીક સૌથી અભૂતપૂર્વ શોધો ઘણીવાર આવી અકલ્પનીય જગ્યાઓ પર થઈ છે. જ્યારે પણ કોઈ શોધ શક્ય હોય ત્યારે વિજ્ઞાન ત્યાં હોય છે. તેથી આપણે કહી શકીએ છીએ કે વિજ્ઞાન દરેક જગ્યાએ સર્વત્ર છે. એના પછી મિત્રો પ્રશ્ન છે, આકૃતિ એ અને ઓળખો અને તેના કોનામાં રૂપાંતરિત થાય છે? તો આકૃતિ એને મિત્રો ઈયળ એટલે કે કટરપિલર છે તે સુંદર પતંગિયામાં રૂપાંતરિત થાય છે. કઈ રચના આકૃતિ બીમાં વિકસિત થાય છે? તો છોડ. એન બીમાં કઈ પ્રક્રિયા સામાન્ય લાગે છે? તો મિત્રો વૃદ્ધિ સામાન્ય પ્રક્રિયા છે. ઘણીવાર વૈજ્ઞાનિકો જૂથોમાં સાથે મળીને કેમ કામ કરે છે? વિજ્ઞાનિકો ઘણીવાર જૂથોમાં સાથે મળીને કામ કરે છે. તે વિવિધ વિચારો, કૌશલ્યોનો લાભ મળે અને શોધોને વધુ અસરકારક ને ઉપયોગી બનાવી શકાય. ટીમ વર્ક તમને જેટલી સમસ્યાને વધુ કાર્યક્ષમતાથી હલ કરવા અને પ્રભાવશાળી પરિણામો મેળવવા માટે સક્ષમ બનાવે છે. વિજ્ઞાન અને વિશાળ અંતરહીન જીગલો પઝલ છે. બરાબર મિત્રો, વ્યવસ્થિત જોઈને તમારે લખી દેવાનું છે વિજ્ઞાનનું મહત્વ. બરાબર, વિડીયો તમારે સ્ટોપ કરી તો લખી દેવાનું એટલે વાંધો આવે નહીં. વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે, શા માટે તે થાય છે અને આ જ્ઞાન આપણને જીવનમાં કેવી રીતે સુધારી શકાય છે તે સમજવા માટે, બ્રહ્માંડના રહસ્યને ઉજાગર કરવા માટે, વિચાર પ્રેરક પ્રયોગો દ્વારા આપણે માનવજાત માટે ઉપયોગી વસ્તુ શોધી શકવા માટે, પાણીની વિવિધ અવસ્થાઓ જેમ કે પ્રવાહી, ઘન એટલે બરફ અને વાયુ એટલે કે પાણીની વરાળને ધ્યાનમાં રાખી આપણે બાષ્પીભવન, વાદળ નિર્માણ અને વરસાદની સમજ મેળવી શકીએ છીએ. આપણે વિચારવાની અને સમસ્યા ઉકેલવાની કાર્યક્ષમતા વધારવા માટે સૂર્યપ્રકાશ, ચંદ્રપ્રકાશ, બુદ્ધિ, ફૂલ ખેલવું, આકાશગંગા, ખોરાક વગેરે રાંધવા વગેરે વિશેની વૈજ્ઞાનિક અભિગમ સાથે જાણવા માટે. આમ વિજ્ઞાન માત્ર જિજ્ઞાસા સંતોષવા માટે મહત્વપૂર્ણ નથી, પરંતુ કુદરતી ઘટનાની તપાસ અને સમજ માટે પણ ઉપયોગી છે. તો મિત્રો, આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.